પંચમહાલના પાવાગઢ ખાતે શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળી પ્રગટાવવામાં આવી। પાવાગઢ ડુંગર ઉપર હોલિકા દહન થયા પછી જ આજુબાજુના વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાના મંદિર પરિષદમાં આજે ગુરુવારે સાંજે 6:15 કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। ત્યારબાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। ભક્તો દ્વારા વાતાવરણની શુદ્ધિ અર્થે હોળીમાં નાળિયેર ધૂપ તેમજ કપૂરની ગોટીઓ પધરાવવામાં આવી હતી। જ્યારે નાના બાળકોને શીતળા હોળી પધરાયેલા હોય તે માટે માનતા રાખેલા લોકોએ ગાયના છાણમાંથી બનાવેલા મેડમ એરિયાનો હાયડા બનાવી હોળીમાં પધરાવ્યું હતું અને લોકોએ હોળીની પૂજા કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।